સાચી મહેનતનું ફળ. એક ગામમાં રવિ નામનો એક ગરીબ છોકરો રહેતો હતો. તે ખૂબ જ મહેનતુ અને ઈમાનદાર હતો. તેના પિતા ખેડૂત હતા. રવિ દરરોજ વહેલી સવારે ઉઠીને ઘરના કામમાં મદદ કરતો અને પછી શાળાએ જતો. એક દિવસ શિક્ષકે વર્ગમાં કહ્યું, બાળકો, 1 મહિના પછી પરીક્ષા આવશે. તમે બધા ઓછામાં ઓછા 2 કલાક અભ્યાસ કરજો. રવિએ નક્કી કર્યું કે તે દરરોજ નિયમિત સર આપશે અને અભ્યાસ કરશે. રવિના કેટલાક મિત્રો રમવામાં વધારે સમય વિતાવતા. તેઓ રવિને કહેતા, તું એટલો જ ભણ્યો છે, શું કરે છે, થોડી મજા તો કરી લે. રવિ હસીને કહેતો, મને મારા સપના પૂરા કરવા છે. રવિ દરરોજ રાતે દીવાના પ્રકાશે બેસીને મહેનતથી અભ્યાસ કરતો. ઘણીવાર થાક લાગતો, પરંતુ તે હાર ના માનતો. પરીક્ષાનો દિવસ આવ્યો. રવિએ શાંતિથી બધા પ્રશ્નોના જવાબ આપ્યા અને પરિણામના દિવસે સમગ્ર વર્ગમાં પ્રથમ નંબર આવ્યો. શિક્ષકે તેની પ્રશંસા કરી અને કહ્યું, રવિ, તારી સફળતાનું રહસ્ય શું છે? રવિએ નમ્રતાથી જવાબ આપ્યો, સાચી મહેનત અને નિયમિતતા.